મેંદડામાં હનુમાન જયંતીની ભાવપૂર્વક ઉજવણી સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરે ભવ્ય શિખર પૂજન અને ધ્વજારોહણ સંપન્ન થયું હતું। મેંદડા શહેરના હાદસમા પાદર ચોક વિસ્તારમાં ચૈત્ર સુદ પૂનમ 2 એપ્રિલના રોજ ગુરુવારના રોજ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ વર્ષનો ઉત્સવ મેંદડાવાસીઓ માટે વિશેષ રહ્યો હતો, કારણ કે આ પવિત્ર દિવસે પાદર ચોક ખાતે નવનિર્માણ થયેલા હનુમાનજી મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ છે। હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ મેંદડા દ્વારા આયોજિત આ મહોત્સવમાં પાદર ચોક ખાતે નવનિર્મિત મંદિર પર પ્રથમવાર વિધિવત રીતે ધર્મધજા લહેરાવવામાં આવી હતી। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સમગ્ર મેંદડા પંથકના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો। સવારથી જ હનુમાન ચાલીસા અને જય શ્રી રામના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। હનુમાનજી મહારાજના જન્મોત્સવ નિમિત્તે સાંજે 5 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવનિર્મિત મંદિરનું શિખર પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંજે 6 વાગ્યાથી રાત્રિના 10 કલાક સુધી વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદર ચોક દરવાજા ખાતે આયોજિત આ ભંડારામાં મેંદડાની ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો। જે.કે. સિંહ સાથે કમલેશ મહેતા, મેંદડા। હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ આજના આ પાવન પર્વે હિન્દુ ધાર્મિક ઉત્સવ સમિતિ મેંદડા દ્વારા આયોજિત પવન પુત્ર હનુમાનજી મહારાજની ધ્વજારોહણ કાર્યક્રમ અને નવનિર્મિત આપણું આ પવિત્ર મંદિર એના અનુસંધાને મેંદડા નગર, મેંદડા તાલુકાના તમામ ભક્તજનો, ધર્મપ્રેમી જનતાઓ આજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે। આ ધાર્મિક સમિતિ દ્વારા આયોજિત હિન્દુ સમાજના આ એકત્રીકરણનો ભવ્ય કાર્યક્રમ લોકોના દિલમાં કાયમી યાદ રહેશે। આ એક હિન્દુ સંગઠનનું ખૂબ મોટું માધ્યમ છે। કહેવાય છે, જાગ ઉઠે અમે હિન્દુ ફિરસે, વિજય ધ્વજા ફહરાને, અંગડાઈને ચલે ચિત્ર હે, બાતે કષ્ટ મિટાને। અસ્તુ ભારત માતા કી જય। બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજ કી જય। જય જય શ્રી રામ। જય જય